રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતાં અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદેહ ખરેએ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજનો અંગે વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીના સુચારુ સંચાલન માટે ક્ષેત્ર સ્તરે કુલ 2460 ગણતરીદારો અને 399 સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર ઇન્યુમરેટર્સની સૂચન થયા છે. એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ ઇન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે. જે લોકોને સેલ્ફ એન્યુમરેશન કરી દીધા હોય એની પાસે એની એક આઈડી રહેશે. તો જ્યારે અમારા ઇન્યુમરેટર એની પાસે જશે એ લોકોને આ આઈડી એની સાથે શેર કરવી પડશે. તો જેવી પછી અમારા ઇન્યુમરેટર પોતાની એપમાં જે આઈડી નાખશે તો આ લોકોની ઓલરેડી જે સેલ્ફ એન્યુમરેશનમાં ઇન્ફોર્મેશન આપી હતી ઓટોમેટિકલી એન્યુમરેટરની એપમાં આવી જશે. પછી એન્યુમરેટર આપ સાથે ચર્ચા કરીને આ માહિતીની ચકાસણી કરીને એને સબમિટ કરી દેશે.